અને પાદરા તાલુકા અને આણંદ તાલુકાની અંદર તમે જુઓ કે આ બ્રિજ એકમાત્ર એવો બ્રિજ છે કે જ્યાંથી તમામ બંને જિલ્લાને જોડતા તમામ વાહનો અહીંયાથી પસાર થાય છે અને અહીંયા તમે જુઓ કે મસ્ત મોટા ખાડા પડી ગયા છે। ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને દર ચોમાસે આ પરિસ્થિતિનું ઉત્પન્ન થાય છે। આ જે સ્થિતિ છે તે બતાવે છે કે આગામી દિવસોમાં બ્રિજની હાલત વધારે ખરાબ થઈ શકે છે। જોઈ શકાય છે આ જે જોઈન્ટ છે તે જોઈન્ટમાં પણ જે સળિયા છે તે અત્યારે કેટલાક ઠેકાણે જોવા મળી રહ્યા છે। मध्य गुजरात से सौराष्ट्र को जोड़ते गंभीरा ब्रिज के अचानक टूट जाने से कई वाहन नदी में गिर गए हैं। पादरा के मुझपुर निकट ये ब्रिज टूट जाने से कई वाहन नदी में गिर पड़े। मध्य गुजरात को सौराष्ट्र से जोड़ने वाला 45 साल पुराना ब्रिज अचानक टूट गया। हादसे में ब्रिज से गुजर रहे 2 ट्रक, एक बोलेरो समेत कई वाहन नदी में जा गिरे। तस्वीरों में देखिए हादसे का मंजर।